નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સર્વેને પોંગલ પર્વની શુભકામના. શ્રી દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળની 29મી વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ શ્રીમતી કાંતાબેન લલિતભાઈ દિવાણીના અધ્યક્ષસ્થાને પોંગલના પવિત્ર દિવસે યાત્રાધામ મદુરાઈ ખાતે યોજાઈ હતી. દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા દર વર્ષે મકર સંક્રાંતિ પોંગલના દિવસે સમાજનું વાર્ષિક મિલન યોજવામાં આવે છે. તેમાં એક સત્ર મહિલા મંડળને ફાળવવામાં આવે છે. શરૂઆતમાં મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સર્વ મદુરાઈ ઝોનના મંત્રી શ્રીમતી કલાબેન દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. સભામાં મુખ્યત્વે આજની આપણી માનવ જીવનની ભાગદોડભરી જિંદગીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું આપણે ભૂલી જઈ રહ્યા છીએ. એના સંદર્ભે મદુરાઈ ઝોન મહિલા મંડળના કોમલબેન નરસિંહભાઈ વાઘડિયા દ્વારા યોગા સેશનનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ડૉક્ટર ગીતા રામાણીએ હેલ્થ એવરનેસ વિશે બહેનોને વાકેફ કરેલ, જેમાં થાઇરોઇડ, હાઈ બીપી, લો બ્લડ પ્રેશર વિશે તેમજ રૂટીન જીવનમાં આપણે કેવો ખોરાક લેવો અને શું ન લેવું એ અંગે મહિલાઓને જાણકારી પીરસેલ. ત્યારબાદ ચાલુ કારોબારીનો કાર્યકાળ પૂર્ણ થતાં નવી કારોબારીની રચના કરવામાં આવેલ. એની અંતિમ ક્ષણોમાં નવી ટીમને સ્થાન ગ્રહણ કરાવી રાષ્ટ્રગાન સાથે સભાને પૂર્ણ કરવામાં આવેલ. સભાનું સંચાલન મહામંત્રી શ્રીમતી રંજનાબેન ધર્મેશભાઈ લીંબાણી હોસુર દ્વારા કરવામાં આવેલ. પૂરી થશે તો ફરીથી એક વખત જય માના નામનો જય ઘોષ એક જ અવાજથી બોલી આપણે. બોલો કુળદેવી ઉમિયા માત કી જય. સરસ. ત્યારબાદ સૌપ્રથમ સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે. ત્યારબાદ રંજનબેન લીંબાણીએ સમાજના વિકાસ માટે કંઈક એક્ટિવિટી કરતા રહીએ, ખાસ યુવા પેઢી ઉપર ભાર મૂકે, જીવનમાં ટાઈમ વેસ્ટ ના કરતા વ્યસ્ત રહી